નમસ્કાર મિત્રો, 2026નું બજેટ આવી ગયું છે અને આજના વિડીયોની અંદર આપણે 2026ના બજેટમાં આપણા માટે જે ઉપયોગી માહિતી છે એવી માહિતીઓની ચર્ચા કરવાની છે. જેમ કે ગવર્મેન્ટ ક્યાંથી પૈસા અર્ન કરશે, ગવર્મેન્ટ કેટલો ખર્ચો કઈ જગ્યા ઉપર કરવાની છે, સેક્ટર વાઇઝ કેટલું અલોકેશન થયેલું છે અને 2025ની અંદર ગવર્મેન્ટે કયા સેક્ટરની અંદર સૌથી વધુ પૈસા છે ખર્ચેલા અને એ સેક્ટરનું 2025ની અંદર સ્ટોક માર્કેટમાંથી કેટલા ટકા રિટર્ન જનરેટ થયેલું, જેથી કરીને આપણને 2026નો આઈડિયા આવી શકે કે આપણે કઈ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણને એક સારું રિટર્ન 2026ની અંદર છે એ ગવર્મેન્ટના બજેટના આધાર ઉપર છે આપણે એક અંદાજો લગાડી શકીએ. આપ સૌનું સ્વાગત છે અર્થયાત્રાના આજના વિડીયોમાં. અને જે રીતે આપણે વાત કરીએ રીતે આજનો આપણો ટોપિક છે બજેટ 2026. જે રીતે આપ સૌ જાણો છો એ રીતે લોકો સુધી નાણાંની સરળ અને સચોટ સમજણ પહોંચાડવાનો પ્રયત્ન છે એ આપણે કરીએ છીએ અર્થયાત્રાના માધ્યમથી. આપણે આજનો ટોપિક શરૂ કરીએ એ પહેલાં આપણે માર્કેટનો ટ્રેન્ડ જાણી લઈએ કે બજેટના દિવસે માર્કેટનો યુઝ્યુઅલી કેવો ટ્રેન્ડ હોય છે. આપણે છેલ્લા 25 વર્ષની હિસ્ટ્રી ચેક કરીએ તો 2001થી લઈને 2025 સુધીની અંદર, એટલે કે 25 વર્ષના સમયગાળામાં 10 વર્ષ એવા હતા કે જેમાં માર્કેટ છે ઉપર હતું અને 15 વર્ષ એવા હતા કે જેમાં માર્કેટનો ટ્રેન્ડ છે ડાઉન સાઇડ હતો. તમે જુઓ તો મોટાભાગનો સમય એટલે કે 15 વર્ષનો સમય એવો હતો કે જે સમયે માર્કેટ ડાઉન હતું. હવે જ્યારે પણ બજેટના દિવસે માર્કેટ ડાઉન જાય એનો સીધો મતલબ એવો હોય છે કે લોકોની એક્સપેક્ટેશન્સ હોય છે એ પ્રમાણે બજેટમાંથી અલોકેશન નથી હોતું. લોકોની એક્સપેક્ટેશન્સ એવી હોય કે આ સેક્ટરની અંદર સારું અલોટમેન્ટ થશે. લોકોની એક્સપેક્ટેશન એવી હોય કે લોકોની લાઈફ સુધારવા માટે, લોકોનું જીવન સારું બને એના માટે ગવર્મેન્ટ અલગ અલગ અનાઉન્સમેન્ટ કરશે. પણ એવા અનાઉન્સમેન્ટ જ્યારે ન થાય અને ગવર્મેન્ટ કોઈ બીજી દિશાની અંદર જ આગળ વધે ત્યારે માર્કેટ છે ડાઉન સાઇડ જવાની પોસિબિલિટીઝ છે વધી જતી હોય છે. અને સેમ વસ્તુ 2026ની અંદર રિપીટ થયેલી. અને આપણે સૌ જાણીએ છીએ લોકોની એક્સપેક્ટેશન છે ખૂબ ઊંચી હોય છે, આપણા અરમાનો છે ખૂબ ઊંચા હોય છે. આપણે પણ કાલ મુકેશ અંબાણી બની જવું છે પણ એ રીતે નથી થતું. અને સેમ વસ્તુ ગવર્મેન્ટમાંથી પણ હોય છે, કારણ કે ગવર્મેન્ટ આખા દેશને ધ્યાનમાં રાખીને બજેટ છે તૈયાર કરતી હોય છે, જેના કારણે મોટા ભાગે લોકોની એક્સપેક્ટેશન્સ પ્રમાણે બજેટ છે નથી આવતું અને એના કારણે માર્કેટ છે ડાઉન સાઇડ જવાનો ટ્રેન્ડ છે વધારે હોય છે. એટલે આ હિસ્ટ્રી જાણ્યા વગર જે પણ લોકો સવારમાં બજેટના દિવસે કોલ લઈને બેસી ગયા છે એ લોકોને ખબર પડી ગઈ છે કે એન્ડ ઓફ ધ ડે એ કોલની શું હાલત થઈ છે. આપણે વધારે એની ડિટેલમાં ચર્ચા નથી કરવી, પણ ટ્રેન્ડ એવું કહે છે કે મોટા ભાગે માર્કેટ બજેટના દિવસે ડાઉન હોય છે. અને 2026ને આપણે ઇન્ક્લુડ કરીએ તો છેલ્લા 26 વર્ષની અંદર 2001થી 2026ના સમયગાળામાં 16 વખત માર્કેટ ડાઉન હતું અને 10 વખત માર્કેટ પ્લસ હતું. હવે આપણે વાત કરીએ કે ગવર્મેન્ટ 2026-27ના ફાઇનાન્શિયલ યરની અંદર ગવર્મેન્ટની અર્નિંગ ક્યાંથી હશે. હવે આ અર્નિંગ શરૂ કરતા પહેલાં હું તમને હાઈ લેવલનો આઈડિયા આપી દઉં કે 2026-27ના ફાઇનાન્શિયલ યરની અંદર ગવર્મેન્ટ 36 લાખ કરોડની ટોટલ અર્નિંગ કરવાની છે. એમાંથી 53 લાખ કરોડનો ગવર્મેન્ટનો ખર્ચ હશે. એટલે કે ગવર્મેન્ટનો ટોટલ લોસ, ટોટલ ડેફિસિટ છે એ 17 લાખ કરોડની રહેવાની છે. આપણે એ ડિટેલમાં આગળ છે વિડીયોની અંદર વાત કરશું, પણ અત્યારે આપણે સ્મોલ લેવલ ઉપર જોઈએ કે ગવર્મેન્ટ ₹1 ક્યાંથી અર્ન કરશે અને એ ₹1 કેવી રીતે ખર્ચ કરશે એ વિશે આપણે જોઈએ. તો અર્નિંગમાં ગવર્મેન્ટની સૌથી વધુ અર્નિંગ છે બોરોવિંગ્સ અને લાયબિલિટીસમાંથી છે. એટલે કે ₹1.24 છે એ ગવર્મેન્ટ છે કોઈને કોઈ રીતે લોન લેશે. ઇન્કમ ટેક્સમાંથી 21 પૈસા, કોર્પોરેટ ટેક્સમાંથી 18 પૈસા, જીએસટીમાંથી 15 પૈસા, નોન ટેક્સ રેવન્યુ છે 10 પૈસા. ત્યારબાદ એક્સાઇઝ અને કસ્ટમ ડ્યુટી છે બહુ માઇનોર પાર્ટ ઇન્કમની અંદર પ્લે કરશે. આ જે અર્નિંગ છે એમાં સૌથી મોટો પાર્ટ છે એ લોન, ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ છે પ્લે કરવાનું છે. ત્યારબાદ આપણે ગવર્મેન્ટના ખર્ચા જોઈએ તો ટોટલ ગવર્મેન્ટ 53 લાખ કરોડના ખર્ચા જો કરવાની છે. એમાંથી પર રૂપી આપણે જોઈએ તો સ્ટેટનો શેર, એટલે કે સ્ટેટને જે ટેક્સ આપવાનું હોય, ડ્યુટીસ આપવાની હોય, 0.22 હશે ₹1માંથી. વ્યાજનું પેમેન્ટ છે 20 પૈસા હશે. એટલે કે ગવર્મેન્ટ 53 લાખ કરોડમાંથી માત્ર 20% છે એ વ્યાજની ચૂકવણી કરશે. જ્યારે પણ ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારની લોન લે છે એની સામે ગવર્મેન્ટને વ્યાજ ચૂકવવું પડે. 2026-27ના ફાઇનાન્શિયલ યરની અંદર પણ ટોટલ ગવર્મેન્ટની ઇન્કમ 36 લાખ કરોડ હશે, ટોટલ ગવર્મેન્ટના ખર્ચા 53 લાખ કરોડ હશે અને એમાંથી ગવર્મેન્ટ ખર્ચા અને ઇન્કમને મેચ કરવા માટે 17 લાખ કરોડની લોન લે છે. એ લોન ગવર્મેન્ટ અલગ અલગ રાજ્યો પાસેથી પણ લઈ શકે, બીજા દેશ પાસેથી પણ લઈ શકે અને વર્લ્ડ બેંક પાસેથી પણ લઈ શકે. અને જ્યારે આવી લોન ગવર્મેન્ટ લે છે અને ગવર્મેન્ટ પોતાનું દેવું વધારે છે ત્યારે ગવર્મેન્ટે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરની અંદર એની વ્યાજની ચૂકવણી પણ કરવી પડે છે અને સામે રૂપિયો પણ ધીરે ધીરે નાનો થતો જાય છે. કારણ કે આવી બધી લોન છે એ મોટા ભાગે US ડોલરની અંદર મળતી હોય છે અને સામે વ્યાજ
વ્યાજની ચૂકવણી છે એ પણ યુએસ ડોલરની અંદર કરવાની હોય છે. અને જ્યારે આવી લોન કોઈ પણ કન્ટ્રી ઉપર વધતી જાય ત્યારે એ કન્ટ્રીનો જે પણ પૈસો હોય, જે પણ રૂપિયો હોય, એની વેલ્યુ છે એ ઘટતી જાય છે. આપણે સૌ જાણીએ છીએ આજથી અમુક વર્ષો પહેલાં ભારતનો રૂપિયો ડોલર સામે 60 રૂપિયા જેવો હતો. એટલે જ્યારે આજે $1 ઇઝ ઇક્વલ ટુ 90 થી 95 રૂપિયા છે. એટલે ધીરે ધીરે ગવર્મેન્ટ પોતાની લોન છે વધારતી જાય છે ખર્ચાઓને બેલેન્સ કરવા માટે, અને સામે એની વ્યાજની ચૂકવણી પણ વધતી જાય છે અને સામે રૂપિયો પણ નાનો થતો જાય છે. એટલે આ વ્યાજ છે એ આખા બજેટનો 20% પોર્શન છે. ગવર્મેન્ટ લોકો પાછળ જેટલા પૈસા નથી વાપરતી એનીથી પણ વધારે ગવર્મેન્ટને વ્યાજ આપવું પડે છે જે પણ લોન લે છે એની સામે. સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પણ સ્કીમ છે એમાં 17 પૈસા જશે, ડિફેન્સની અંદર 11 પૈસા, અને બાકી બધી જે અધર ફાઇનાન્શિયલ કમિશન્સ કે બીજી સબસિડી પેન્શન છે એની અંદર બહુ સ્મોલ પાર્ટ છે એ ગવર્મેન્ટ પોતાના એક્સપેન્સની અંદર છે પ્લે કરવાની છે. આગળ જોઈએ તો ગવર્મેન્ટનું જે સેક્ટર વાઇઝ એલોકેશન્સ છે એ કઈ રીતે પ્લે કરવાનું છે, તો સૌથી વધુ પૈસા છે એ ગવર્મેન્ટે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે એને આપેલા છે. 19.72 લાખ કરોડનું લોકેશન છે, અને આ 19.72 લાખ કરોડમાંથી ઓલમોસ્ટ 10 લાખ કરોડ જેવી જે પણ અલોકેશન છે વ્યાજની અંદર જવાની છે, અને બાકીનો પૈસો છે એ અલગ અલગ ફાઇનાન્શિયલ સ્કીમની અંદર મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે એ યુઝ કરવાની છે. ડિફેન્સની અંદર 7.85 લાખ કરોડનું બજેટ છે. રોડ અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની અંદર 3.10 લાખ કરોડ, રેલવેની અંદર 2.81 લાખ કરોડ, હોમ અફેર્સની અંદર 2.55 લાખ કરોડ, અને બાકી બધા અલોકેશન છે એનો આપણે અહીંયા છે વિગતવાર આંકડા સાથે જોઈ શકીએ છીએ. આ જે અલોકેશન છે એમાંથી સૌથી 2 વસ્તુ કન્સિડર કરવા જેવી છે. ડિફેન્સની અંદર ગયા વર્ષ કરતાં આ વર્ષે 21% વધારો છે બજેટની અંદર કરેલો છે. એટલે ગવર્મેન્ટને ડિફેન્સ સેક્ટરને પ્રાયોરિટી આપેલી છે. એ રીતે અત્યારે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે, પાકિસ્તાન અને ચાઇના જે રીતે આપણને અત્યારે ટ્રીટ કરી રહ્યા છે એ રીતે ડિફેન્સ સેક્ટરને હંમેશા પ્રાયોરિટી મળવી જ જોઈએ, અને એ પ્રાયોરિટી ગવર્મેન્ટે આપેલી છે. એટલે એનો સીધો લાભ ભારતનું જે પણ ડિફેન્સ સેક્ટર છે એને પણ થઈ શકે. ભારતના જે પણ ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સ છે એને પણ એનો લાભ મળવાની શક્યતાઓ છે એ ઘણી છે. અને સૌથી વધુ અલોકેશન ગવર્મેન્ટે જો આ વર્ષની અંદર વધારેલું હોય તો એ જે એનર્જી અને જે ન્યૂ રિન્યુએબલ સેક્ટર છે એની અંદર 30%નો વધારો છે ગવર્મેન્ટે કરેલો છે, અને ટોટલ બજેટ છે 32,900 કરોડનું ગવર્મેન્ટે ફાળવેલું છે. સોલાર સાથે સંકળાયેલી કંપનીઓ છે એને વધારે બેનિફિટ થાય એવી હાઈ પોસિબિલિટીઝ છે. જે લોકો સોલાર મુકાવે છે એને સબસિડી પણ વધારે આપે એવી પણ હાઈ પોસિબિલિટી છે, અને જે લોકો સોલાર સેક્ટરની અંદર ક્લીન એનર્જીની અંદર નવી કંપનીઓ શરૂ કરવાના હોય તો એને પણ ગવર્મેન્ટ છે સબસિડી રૂપે સારી એવી લોન આપે એવી પણ પોસિબિલિટીઝ આ બજેટ થ્રુ આપણને જાણવા મળે છે. આ ઉપરાંત ગવર્મેન્ટે એસટીટી એટલે કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ખર્ચ જે આ બજેટની અંદર વધારેલો છે. ગવર્મેન્ટે આ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ખર્ચ ભારતના જે પણ સ્ટોક માર્કેટની અંદર ફ્યુચર અને ઓપ્શનનું ટ્રેડિંગ થાય છે એની ઉપર વધારેલો છે. ગવર્મેન્ટે આ ટેક્સ એટલા માટે વધારેલો છે કારણ કે ગવર્મેન્ટના ઓફિશિયલ્સ આંકડા પ્રમાણે ભારતની અંદર જે પણ લોકો ફ્યુચર અને ઓપ્શનનું ટ્રેડિંગ કરે છે એમાંથી 10માંથી 9 લોકો છે લોસ કરે છે, અને એવરેજ લોસ 1 લાખ રૂપિયાથી પણ વધારેનો છે. ખર્ચ વધારી દે એટલે સીધી વસ્તુ છે ઘણા બધા લોકો આ વસ્તુ અફોર્ડ ના કરી શકે ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગની અંદર વધારે ખર્ચ આપવો, જેના કારણે ફ્યુચર અને ઓપ્શનનું ટ્રેડિંગ છે ઘટે. પણ રિયાલિટી એ છે કે કોઈ પણ વ્યક્તિ જે અત્યારે ભારતની અંદર ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ કરે છે કે ભાઈ જે લોકો નવા સ્ટોક માર્કેટની અંદર આવશે એ લોકો ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ કરવાના જ છે. લોકોને પણ ખબર છે, ગવર્મેન્ટને પણ ખબર છે કે 10માંથી 9 લોકો લોસ કરે છે. લોકો પણ લોસ કરે જ છે, એવું નથી કે લોકો લોસ નથી કરતા, છતાં પણ એક હાઇપ છે, લોકોને ઝડપથી પૈસા કમાઈ લેવાની એક ઈચ્છા છે, જેના કારણે ભારતની અંદર ઓપ્શન ટ્રેડિંગ છે શરૂ જ રહેવાનું છે. ગવર્મેન્ટને આનાથી સૌથી વધુ આવક છે જનરેટ થવાની છે. લોકો છે એ આ વસ્તુ બંધ નથી કરવાના, અને આ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધવાના કારણે જ આજ તમે કદાચ માર્ક કર્યું છે કે MCX છે, ગ્રો છે, એન્જલ વન છે, આવા બધા જે લિસ્ટેડ સ્ટોક છે શેર માર્કેટની અંદર આ બધા સ્ટોક છે ઘણા ડાઉન થયેલા છે. પણ સમયની સાથે સાથે આ જ વર્ષની અંદર કદાચ આ સ્ટોક પાછી સારી એવી રિકવરી બતાવે તો એમાં કાંઈ નવાઈ નથી, કારણ કે લોકો ઓપ્શન અને ફ્યુચરનું ટ્રેડિંગ બંધ કરવાના નથી. આ ઉપરાંત સોવરિયન ગોલ્ડ બોન્ડમાં પણ એક મોટી જાહેરાત કરેલી છે. ઇનિશિયલ જાહેરાત એવી હતી કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ સોવરિયન ગોલ્ડ બોન્ડ ખરીદશે એની ઉપર જેટલો પણ કેપિટલ એનો પ્રોફિટ થશે, એટલે કે આજે તમે સોવરિયન ગોલ્ડ બોન્ડ ખરીદો અને જ્યારે એની મેચ્યોરિટી આવે 8 વર્ષની અને તમે વેચો ત્યારે એની ઉપર જે પણ તમને પ્રોફિટ થાય છે એની ઉપર કોઈ પણ ટેક્સ ભરવાનો નહોતો. પણ નવી જાહેરાત પ્રમાણે જે પણ વ્યક્તિએ RBIએ જે પણ ઇસ્યુ કરેલા છે એ સોવરિયન ગોલ્ડ બોન્ડ ખરીદેલા છે, સપોઝ કે 2017થી અત્યાર સુધી જેટલા પણ RBI દ્વારા ઇસ્યુ થયેલા હોય, RBIએ જ્યારે પણ સોવરિયન ગોલ્ડ બોન્ડના ઇસ્યુ લાવેલા હોય અને એ સમયે કોઈ પણ વ્યક્તિએ ગોલ્ડ બોન્ડ ખરીદેલા છે તો એને કોઈ પણ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો નથી.
પણ સપોઝ કે કોઈ પણ વ્યક્તિએ ઓપન માર્કેટમાંથી સોવેરિન ગોલ્ડ બોન્ડ ખરીદેલા છે, ઉદાહરણ તરીકે મારી પાસે ગોલ્ડ બોન્ડ છે અને હું સ્ટોક માર્કેટની અંદર એ ગોલ્ડ બોન્ડ વેચું છું અને કોઈ સામેવાળા વ્યક્તિએ ખરીદી લીધેલા છે મારી પાસેથી, આરબીઆઈ પાસેથી નથી ખરીદેલા, મારી પાસેથી ખરીદેલા છે, તો એ રીતે કોઈ પણ વ્યક્તિએ ઓપન માર્કેટમાંથી જ્યારે પણ ગોલ્ડ બોન્ડ ખરીદેલા હશે તો એવા વ્યક્તિઓને કેપિટલ ગેઇન ટેક્સ મેચ્યોરિટી ઉપર અથવા તો જ્યારે પણ સેલ કરે ત્યારે કેપિટલ ગેઇન ટેક્સ છે ભરવાનો છે. આ ઉપરાંત ગવર્મેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સૌથી મોટું સ્પેન્ડિંગ સૌ જાણીએ છીએ એ રીતે ગવર્મેન્ટે અલગ અલગ 7 રેલ કોરિડોર છે એની જાહેરાત કરેલી છે. નેશનલ હાઈવે ઉપર ગવર્મેન્ટનું સૌથી મોટું ફોકસ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાના છે અને નેશનલ હાઈવેનું જેટલો પણ વધારે બાંધકામ કરવામાં આવશે એનાથી દેશને લાંબા સમયે ખૂબ મોટો ફાયદો થશે. આ ઉપરાંત ફ્રેટ કોરિડોર, કદાચ ઘણા બધા લોકોએ આજે પહેલીવાર શબ્દ સાંભળેલો છે, ફ્રેટ કોરિડોરની પણ ગવર્મેન્ટે જાહેરાત કરેલી છે. ફ્રેટ કોરિડોરથી ટ્રાન્સપોર્ટેશન સસ્તું પડે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની ઝડપથી આપ-લે થઈ શકે છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ નીચી આવે અને જેનો અલ્ટિમેટલી લાભ છે ગ્રાહકને મળે છે. ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા પડે છે કોઈ પણ વસ્તુની ખરીદી પાછળના. હવે આપણે વાત કરીએ તો 2025ની અંદર ગવર્મેન્ટે કયા 3 સેક્ટર હતા કે જેની અંદર સૌથી મોટું સ્પેન્ડિંગ કરેલું, તો એમાં 2025માં ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ અને બેન્કિંગનું સેક્ટર હતું કે જેમાં ગવર્મેન્ટનું સૌથી મોટું સ્પેન્ડિંગ હતું. 2025ની અંદર ડિફેન્સ સેક્ટરનું 19% રિટર્ન, ઓવરઓલ માર્કેટની અંદર કોઈ સ્ટોક પર્ટિક્યુલરની વાત નથી, મ્યુચ્યુઅલ ફંડ કે બધા સ્ટોક છે એની ઓવરઓલ એવરેજ 19%ની હતી. ત્યાર પછી વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે એ 2025ની અંદર ઓવરઓલ 12%થી ડેવલપમેન્ટ થયેલું છે અને ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટર છે એ ઓલમોસ્ટ 28%થી ગ્રો થયેલું છે. આ વર્ષે પણ ગવર્મેન્ટનું મેઇન ફોકસ ડિફેન્સ, ફાઇનાન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સેક્ટરની અંદર છે. 2025 ઉપરથી આપણે એવું જોઈ શકીએ કે 2025ની અંદર ફાઇનાન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સના સેક્ટરની ઓવરઓલ બાકી બધા સેક્ટર કરતાં ઘણું સારું પરફોર્મન્સ હતું. પણ અગેઇન આપણે આપણું રિસર્ચ જાતે કરવું જોઈએ અને જે પાસ્ટનું રિટર્ન છે 2025માં જે રીતે સ્ટોક માર્કેટનું પરફોર્મન્સ હતું એની જ એ પેટર્ન છે 2026ની અંદર રિપીટ થાય એવું જ સારું રિટર્ન આપણને મળી શકે એવી કોઈ પોસિબિલિટીઝ નથી હોતી. પણ એક વસ્તુ ડેફિનેટલી છે કે ઇન્ડિયા અને EU વચ્ચે જે પણ મધર ઓફ ઓલ ડીલ થયેલી છે એ ડીલનો લાભ આવનારા 5 વર્ષોની અંદર ઇન્ડિયન ઇકોનોમીને ડેફિનેટલી મળવાનો છે. જો તમે એ વિડીયો નથી જોયો તો અર્થયાત્રા ઉપર એ મધર ઓફ ઓલ ડીલનો આખો વિડીયો ડિટેલ એક્સપ્લેનેશન સાથે સરળ ભાષાની અંદર છે આવી ગયો છે. ડેફિનેટલી એ વિડીયો તમે જોઈ લેજો. ઉપર આઈ બટન ઉપર તમને એમની લિંક પણ મળી જશે. હોપ કે આ વિડીયો થ્રુ તમને બજેટની ઘણી ઉપયોગી માહિતી છે જાણવા મળી હશે. બજેટ વિશેના તમારા મંતવ્યો છે કોમેન્ટની અંદર જણાવજો. તમે ઇન ફ્યુચર કેવા વિડીયો જોવા માંગો છો એ પણ કોમેન્ટની અંદર જણાવજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો જેના કારણે વધુ લોકો સુધી આવા વિડીયો છે, આવા કન્ટેન્ટ છે, આવી ઉપયોગી માહિતી છે પહોંચી શકે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ અર્થયાત્રા.